વિનંતી કરું છું જ્યોતિબેન આસોડિયા તુરંત સ્ટેજ પર આવી જશો બેન. સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો, કોઈ પોતાનું સ્થાન ન છોડે. પરમ આદરણીય માનીય જગદીશ વિશ્વકર્માજી દાદાના દર્શન કરી હમણાં જ આપણી વચ્ચે મંતસ્થ થશે અને પછી આગળનો કાર્યક્રમ આપણે પ્રોટોકોલ પ્રમાણે શરૂ કરવાનો છે. કોઈ સંસ્થા તેમને સન્માન કરવાનો આગ્રહ ન રાખે, કારણ કે બધી સંસ્થાઓ સન્માન કરવા રહેશે તો સમય આપણી પાસે સમય છે નહીં, તો કોઈ સંસ્થા એવો આગ્રહ ના રાખે કે અમે શાલ ઓઢાડીએ, અમે હાર પહેરાવીએ, અમે મોમેન્ટો આપીએ. એ કોઈ પ્રોટોકોલ આજે રાખ્યો નથી. માત્ર ને માત્ર બોખીરા ધામ જ એ જગદીશભાઈનું સન્માન કરશે. આપણા સહકાર બદલ, આપણા સાથ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો લોહાર સમાજની જય હો. આપણી વચ્ચે શ્રી જગદીશ વિશ્વકર્માજી પધારી ચૂક્યા છે. સંત શ્રી દેવતણખી દાદાના નિજ મંદિરમાં નતમસ્તક અને પૂજા કરશે. ત્યાર પછી આપણે વચ્ચે અહીંયા ઉપસ્થિત થશે. એટલે આપણે શ્રી જગદીશ વિશ્વકર્માજી પહેલી જ વખત આપણે દાદાના નિજ મંદિરમાં પોતે પોતાનું નતમસ્તક ટેકાવા આવ્યા છે. એટલે આપણા લુહાર સમાજનો એક એવો દીકરો કે મુઠ્ઠી અડકેરું સ્થાન આજ આપણા સમાજની અંદર કે કંઈક એને રાત દિવસ મેં વાત કરીને કે મિનિટો અને વર્ષો જ્યારે એક કર્યા ત્યારે આ સ્થાન પર એમને સ્થાન મળ્યું છે. એટલે રાજપીઠને પણ ધર્મપીઠની જરૂર છે. આજ આપણે ત્રાદપ્ય કરી શકીએ કે આજ આપણા પોરબંદરની અંદર વિશ્વકર્માજીએ પગ મૂક્યો ત્યારે આપણા દેવતણખી દાદાને યાદ કર્યા. એનાથી મોટું આપણા સમાજ માટે શું હોય. એટલે વિશ્વકર્માજી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થાય તો બધા જ મહાનુભાવો મહેમાનોને ભાઈઓ બહેનોને એક નિમંત્રીપૂર્વક કે વિશ્વકર્માજી અહીંયા સ્ટેજ પર આવવાના છે, આપનું સ્થાન ગ્રહણ કરશો અને ત્યાં જ આપણા સ્થાન પર બેસી રહેશો. થોડીક ક્ષણોની અંદર હમણાં જ જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા પધારવાના હોય. આપણે છેલ્લા 17-18 વર્ષ થયા જ્યારે આ મંદિર સંત દેવતણખી ધામનો જીર્ણોદ્ધાર થયો હતો ત્યારે 4 કે 5 દિવસનો એક ખૂબ સુંદર મજાનો પ્રતિષ્ઠાન અને મંદિર ધ્વજારોહણ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આ બધા જ મહોત્સવ આપણે નજરે નિહાળ્યા છે. અને આજનો આ એક એવો ઉત્સવ કે જે આપણે મેં પહેલાં જ વાત કરી હતી કે અષાઢી બીજ ઉત્સવ આપણને પરમાત્માએ વર્ષની વચ્ચે આપી દીધો છે. આજ અષાઢી ઉત્સવ હોય એવું વાતાવરણ અહીંયા જીવંત થયું છે. અને વિશેષ આજે પવનપુત્ર હનુમાનજી કે જે અજર અમર છે, જગતમાં એક જ એવો બન્યો કે જેને રામને ઋણી રાખ્યા, એવો કષ્ટભંજન હનુમાનજી મહારાજ કે આજ એનો જન્મ મહોત્સવ, જન્મ જયંતિ મહોત્સવ, જન્મોત્સવ. આપણી વચ્ચે પૂજ્ય હરણ ભારતી બાબુ વધારી રહ્યા છે. બોલીએ જય ગિરનારી, બલદત્ત ગિરનારી મહારાજની. પૂજ્યપાદ શ્રી 1008 હરિહરાનંદ ભારતી બાપુ જુનાગઢ આશ્રમથી આપણા બોખીરા ધામમાં પોતાના પાવન પગલા પાડી રહ્યા છે અને દાદાના મંદિરની અંદર નીતમસ્તક થવા જઈ રહ્યા છીએ. ત્યારે પૂજ્યપાદ શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુ જે ગરવા ગિરનારની ગોદની અંદરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો આપણે બાપુની મીઠી નજરોના આશીર્વાદ પણ આપણે લઈશું. આજ કેવો સંયોગ છે કે આજ ધર્મપીઠ અને રાજપીઠ બંને આજ સંત દેવતણખી દાદાના મંદિર પરિસરની અંદર એક થઈ છે. એ છે એનું પ્રમાણ છે કે કઈ કોઈ પણ પીઠ હોય એને ધર્મની જરૂર છે. ચાહે કોઈ પણ સત્તા હોય, કોઈ પણ દેશ હોય, પણ ધર્મની ત્યાં જરૂર છે અને ધર્મ હંમેશા રહેશે. એટલે આપણે જો રામ કો લાયે હે ઇસકો લાના હે, જો રામ કો લાયે હે ઇસકો લાના હે. એટલે આજે આપણો આ લુહાર સમાજ એકત્રિત થયો છે સંત દેવતણખી દાદાના પ્રાંગણની અંદર કે ભક્તિ ભાવપૂર્વક આજનો આ હનુમાન જન્મ મહોત્સવ મનાવીએ. એમાંય પરમાત્માની કૃપા દયા કે એના 7 રંગો પરમાત્માએ આજે પૂરી દીધા છે. આપણામાં તાકાત કે 1 સેકન્ડની અંદર 7 રંગ આ અફાટ આકાશની અંદર પુરાઈ જાય તો આ દાદાની દયા હોય તો થાય. જૂનાગઢના પ્રમુખ શાંતિભાઈ કવા મંચ પર આવશે. જૂનાગઢના પ્રમુખ શ્રી શાંતિભાઈ કવા સમસ્ત વર્ષ આવી ગયા. શ્રી નરેન્દ્રભાઈ પીઠવા
એટલે કે આપણા બાપલિયા જેને કહીએ છીએ તે નરેન્દ્રભાઈ પીઠવા મંચ પર આવશે. નરેન્દ્રભાઈ પીઠવા. મોરબી શ્રી હરેશભાઈ પીઠવા, સોરઠિયા લોકરાત્રિ તીર્થ મંડળ. ઓકે. સમસ્ત પિત્રોડા પરિવારના પ્રતિનિધિ આવી ચૂક્યા છે. સાવરકુંડલા લુહાર જ્ઞાતિ પ્રમુખ કનુભાઈ સોલંકી. કનુભાઈ સોલંકી સાવરકુંડલા લુહાર જ્ઞાતિ પ્રતિનિધિ. ઓકે. ઉપલેટા પ્રમુખ શ્રી કિશોરભાઈ મકવાણા. કિશોરભાઈ મકવાણા ઉપલેટા પ્રમુખ શ્રી આવી મંચ પર આવી ચૂક્યા છે. આવ્યો તો હાથ ઊંચો કરજો. ધન્યવાદ. જુનાગઢ લુહાર યુવક મંડળના કલ્પેશભાઈ ચૌહાણ, પ્રમુખ શ્રી કલ્પેશભાઈ. સૌરાષ્ટ્ર મહિલા સંસ્થા જુનાગઢના પ્રમુખ શ્રી દક્ષાબેન કવા, દક્ષાબેન રાજેશભાઈ કવા. જામ ખંભાળિયાના પ્રમુખ શ્રી દિલીપભાઈ મકવાણા આવ્યા છે મંચ પર. ઓકે. મચ્છુ કાઠિયા લુહાર મંડળ નલિનભાઈ આસોડિયા આવી ગયા. નલિનભાઈ આસોડિયા. ઓકે. વેરાવળ પ્રમુખ શ્રી મહેશભાઈ મકવાણા. ઓકે. જામનગરથી પ્રભુભાઈ વાળા. રાજકોટથી રાજુભાઈ લોટિયા, સુરેશભાઈ સિદ્ધપુરા, મનસુખભાઈ કારેલિયા. બોલીએ દત્ત ગિરનારી મહારાજની. મિત્રો આપણી વચ્ચે પરમ આદરણીય પરમ પૂજ્ય વંદનીય એવા પૂજ્ય બાપુ પધાર્યા છે. મહામંડળ શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય ભારતી બાબા સાથે સાથે સૌ પોતાની જગ્યા પર વાત થઈ બધા સૌ પોતાની જગ્યા પર વાત થઈ જશો અને તાળીના ગડગડાટથી આપણે જગદીશભાઈને પૂજ્ય બાપુને વધાવીએ. તાળીના ગડગડાટથી. ખૂબ સરસ, ખૂબ સરસ. આવો પધારો, પધારો. આવો વાલા મહેમાનો પધારો. આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો પ્રથમ દીપ પ્રગટે ડાયરેક્ટ કરવાનું જગદીશભાઈ કહે છે. તો પૂજ્ય બાપુ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય ઊંડા અંતરથી પ્રભુ પરમ તે જેતુ લઈ જા. તો આપણે પોતાનું સ્થાન ઉભા રહેશો, કોઈ બેસે નહીં. જ્યાં સુધી દીપ પ્રગટે ન થાય ત્યાં સુધી સભે પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો આજના આ સમારોહના અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તેવા પરમ આદરણીય ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ એવા માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વરદસ્તે તેમજ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્ય હરેણ ભારતી બાપુના વરદસ્તે તેમજ આદરણીય માન્ય એવા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના વરદસ્તે દીપ પ્રગટ થઈ રહ્યું છે. મ્યુઝિક સાથે કેતનભાઈ ગજ્જર ના હસ્તે પણ આપણે દીપ પ્રગટ કરી રહ્યા છીએ. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. હવે સૌ પુનઃ પોતાનું સ્થાન મેળવી લેશો. खूब सरस. चाहे कोई लाख दिए जलाए इन पोरबंदर की गलियों में उजाला तो अब जैसे मेहमानों के आने के बाद ही होता है. वंदन, अभिनंदन, तर्पण ने समर्पण की भूमि तेवं बोखीरा धाम. आज बोखीरा धाम में मित्रों આજનો કાર્યક્રમ વિશેષ કાર્યક્રમ છે. સંગઠિતતા અને એકતા એ જ આપણી શાન છે. સંગઠિતતા અને એકતા એ જ આપણી શાન છે. એટલે તો આપણો લુહાર સમાજ મહાન છે. ત્યારે આજે ખાસ વિશેષ
આકાશભાઈ મંચ પર આવશે. આકાશભાઈ પધારો, આપનું સ્થાન ગ્રહણ કરશો. મિત્રો, આજનો આ સમારોહ વિશેષ લોહાર સંબંધ એકતા સખંડિતતા માટેનો જ કાર્યક્રમ છે અને આજે આપણા વિશેષ આમંત્રણને માન આપીને અતિ વ્યસ્ત હોવા છતાં પણ આપણા સમાજ માટે, બોખીરા ધામ માટે વિશેષ સમય ફાળવીને આપણી વચ્ચે આપણા સમાજનું હીર કહી શકાય, આપણા સમાજના વીર અને ધીર છે તેવા પરમ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે બોખીરા ધામ તમામ ટ્રસ્ટ મંડળો, તમામ આગેવાનો, તમામ પ્રતિનિધિઓ હૃદયના ભાવથી તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હવે વધારે સમય નહીં લેતા આપણે સન્માનનો દોર શરૂ કરીએ છીએ. તો પ્રથમ આપણે માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું સન્માન કરીશું અને વિશેષતા સન્માનની એ છે કે સન્માનમાં પોરબંદર એટલે ગાંધીજીનું જન્મભૂમિ, ત્યારે પોરબંદરના ગાંધીજીના ગામમાં સૂતરના એક સુંદર મજાની હારમાળા અને ખાદીની સાદગી સાથે, સૂતરની આંટી સાથે આપણા પોરબંદરના જ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એવા માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત સન્માન કરશે. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત સન્માન પરમ આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના વરદ હસ્તે. મિત્રો, જોરદાર તાળીઓના ગડગડાટથી આ ડોક્ટર વિમલભાઈ મંચ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ડોક્ટર વિમલભાઈ. હવે પછીનું સન્માન, પછીનું પરિવાર વધારે સમય નહીં લેતા હવે બીજું સન્માન આપણે લઈએ છીએ. ફરીવાર સન્માન કરીશું આપણા સૌના પરમ આદરણીય, આપણા સૌના યારમાં બિરાજમાન એવા માન્ય શ્રી જગદીશભાઈનું પુનઃ સન્માન કરશે બોખીરા ધામ ટ્રસ્ટ મંડળ પ્રમુખ અશોકભાઈ સિદ્ધપુરા સાથે તમામ ટ્રસ્ટીઓ જોડાશે અને ફટાફટ સન્માન માટે જશો. મિત્રો, જોરદાર તાળીના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. બોખીરા ધામ એ તેમનું સન્માન કરી રહ્યું છે, પરમ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીનું સન્માન કરી રહ્યું છે બોખીરા ધામ. બોલીએ દેવ તણખી બાપાની. ભાઈઓ જય જયકાર કરો. સમગ્ર ગુજરાતમાં પણ ગોપડો છીએ. બોલીએ વિશ્વકર્મા ભગવાન કી. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. મુરદાસ બાપાની. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. પછીનું સન્માન આપણે હવે લઈ રહ્યા છીએ. પછીનું સન્માન કરીશું આપણે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી એવા માનનીય પરમ આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું સન્માન. તેનું સન્માન કરશે અશ્વિનભાઈ ચૌહાણ તથા દીપકભાઈ સિદ્ધપુરા. હવે પ્રથમ આપણે પૂજ્ય બાપુનું સન્માન કરીશું. વિશેષ સમય સાથે અહીં પધાર્યા છે ભારતીય આશ્રમ જુનાગઢ ભવનાથ અને સરખેજના મહંત એવા શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય ભારતી બાપુનું વિશેષ વંદન સાથે સન્માન કરીશું. તો સન્માન માટે અશોકભાઈ સિદ્ધપુરા ટ્રસ્ટ મંડળ જશે. પૂજ્ય બાપુનું પુષ્પહાર અને કેસથી સન્માન કરીશું. એકવાર જય જયકાર કરીએ. બોલો જય ગિરનારી, જય ગિરનારી. ખૂબ સરસ, ખૂબ સરસ. ધન્યવાદ. હવે ત્યાર પછી પરમ આદરણીય જગદીશભાઈને એક વિશેષ, હવે આ સાથે પૂજ્ય બાપુ જગદીશભાઈ વિશ્વકર્માજીનું સન્માન કરી રહ્યા છે. પૂજ્ય બાપુ, જોરદાર તાળીના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. પૂજ્ય બાપુના વરદ હસ્તે જગદીશભાઈનું સન્માન. ખૂબ સરસ, ધન્યવાદ. ત્યાર પછી ફરીવાર વિશ્વકર્માજીનું સન્માન કરીશું. એક પોરબંદર સુંદર મજાનું પુસ્તક, એક પુસ્તક સરસ મજાનું છે, દરિયાની રેતમાં રમતું નગર એટલે પોરબંદર. સુંદર મજાનું પુસ્તક અશોકભાઈ સિદ્ધપુરા પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને ભેટ કરશે. મિત્રો માફ કરો, બાકીના મહેમાનોનું સન્માન પછી રાખશું આપણે. અમારા કેપ્ટન અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ખૂબ આપણા સૌના પ્રેમને કારણે આવ્યા છે.
અત્યારે 24 કલાકનું કામ છે, એટલે બહુ ઝાઝી સમય નહીં લે. આ તો તમારા બધાનો પ્રેમ હતો એટલે આવ્યા છે. હું જગદીશભાઈને વિનંતી કરું કે આપને સંબોધન કરે. જય વિશ્વકર્મા. આટલો મોટો વિશ્વકર્મા સમાજ બેઠો હોય અને અવાજ હાવ ધીમો હોય. બોલો જય વિશ્વકર્મા. આજે બોખરિયા ધામ ખાતે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય આપણા સંત શિરોમણી શ્રી પરમ પૂજ્ય ભારતી બાપુ, એવું જ વ્યક્તિત્વ એટલે આ જ જિલ્લાનું ગૌરવ આપણા ધારાસભ્ય અને સરકારના મંત્રી શ્રી અર્જુનભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ બેનશ્રી અને સમગ્ર સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, માતાઓ, બહેનો, ભાઈઓ, સૌને મારા જય વિશ્વકર્મા. આજે સવિશિષ્ટ ઉપસ્થિતિ કેતનબેના કાર્યક્રમમાં આવવાનું હતું અને મને જે રીતે આમંત્રણ મળ્યું હતું કે વિશ્વકર્મા દાદાના અહીંયા દેવતણખી બાપાના મંદિરે એમના જન્મસ્થાને દર્શન કરવા આવવાનું છે, પણ અહીંયા આવ્યો ત્યારે જોયું કે આખા વિશ્વકર્મા સમાજ, આખો સૌરાષ્ટ્ર ઝોન જે રીતે સ્વાગત કરી રહ્યો છે બદલ આપ સૌનો આભાર માનું છું. મને ખબર છે કે ઘણા બધા મિત્રો ત્યાં કેતનબેના કાર્યક્રમમાં પણ છે. આપ સૌ વિશ્વકર્મા સમાજ અહીંયા એકત્રિત થયા છો એ જોઈને હરખ ચોક્કસ આવે છે. એમ થાય છે કે હું ને અર્જુનભાઈ બેય રોકાઈ જઈએ. પણ આખા ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મારે પ્રવાસ કરવાનો છે, અર્જુનભાઈને પ્રવાસ કરવાનો છે અને લગભગ 10,000 જેટલા ઉમેદવારો આખા ગુજરાતની અંદર ચયન કરવાનું છે. તમારા દીકરાને ભારતીય જનતા પાર્ટીએ, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, રાષ્ટ્રીય નેતૃત્વએ અમિતભાઈ શાહ સાહેબે ખૂબ મોટી જવાબદારી મિત્રો આપી છે. આજે દેવતણખી બાપાના આશીર્વાદ લઉં છું અને તમે બધા પણ એવા આશીર્વાદ આપો કે જે આ જવાબદારી તમારા દીકરાને મળી છે એમાં પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ લેવા આવ્યો છું. વધારે વિશેષ વાત નહીં કરું, પણ એવું ચોક્કસ કહીશ કેતનભાઈ, અશોકભાઈ, બધા જ સમાજના શ્રેષ્ઠીઓને કે ફરીથી આપણે મળવા માટેનો, જમવા સાથેનો, વાતો કરવા માટેનો એક સરસ વાર્તાલાપનો કાર્યક્રમ કરીશું. ત્યારે અમે ને કેતનભાઈ, અમારા ઈશ્વરભાઈ, ભાવિનભાઈ બધા જ આવ્યા છે અમદાવાદથી, ધર્મિસા બેન પણ આવ્યા છે. એક સરસ વિશ્વકર્મા ફાઉન્ડેશનનું આખું આયોજન જે ચાલી રહ્યું છે એમાં કેતનભાઈનું પણ યોગદાન ખૂબ મોટું છે. આપણા દીકરા દીકરીઓ એ સારી રીતે એજ્યુકેશન લઈ શકે, સારી દિશામાં આગળ વધી શકે એ પ્રકારેની આખી ઇન્સ્ટિટ્યૂટ બનાવવા આખી ટીમ જઈ રહી છે. એ ટીમને પણ એ લાખ લાખ અભિનંદન પાઠવું છું. અહીંયા જેટલા પણ સમાજના શ્રેષ્ઠીઓ બેઠા છે, શ્રેષ્ઠીઓને કહીશ કે આપણે બધા જ લોકો એ વાડા પ્રથા બંધ કરી, હું બહુ સમજણપૂર્વક કહું છું કે વાડા પ્રથા બંધ કરી પૈલેશભાઈ, આપણે બધા જ આજે દેવસ્થાનમાં આપણે આજે જગ્યાએ બેઠા છીએ ત્યાંથી સંકલ્પ લઈને છૂટા પડીએ કે સમગ્ર વિશ્વકર્મા સમાજ, સમગ્ર ભારત વર્ષમાં એક થાય એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. જવું પડે એવું છે ભાઈ.